હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. તો આજે શનિવાર છે અને બંને છોકરાઓની મોર્નિંગ સ્કૂલ છે. ગુડ મોર્નિંગ યુગ, ઉઠી જાઓ. આજે શનિવાર છે, મોર્નિંગ સ્કૂલ છે, ઉઠી જાઓ ફટાફટ. આ શું લઈને ઊંઘતો તો યુગ? આ શું છે તારી સાથે? ટેડી બિયર? ટેડી બિયરને લઈને ઊંઘતો હતો આ સાંજે? ચાલ ફટાફટ બ્રશ કરી લે, મમ્મી ચા બનાવે છે. કેવું પેપર ગયું દેવિક? ગુજરાતીનું હતું આજે? અને યુગ, તારી પ્રેક્ટિસ કરવા નહીં જતો રનિંગની આજે? ઉતારી જ છે કે પછી ખાઈને ચલાવવા જજો? હા ને, રસોઈ થાય છે હમણાં. એ રસોઈ થઈ જાય, મેં સ્કૂલે લેવા ગઈ ને એમાં બહુ લેટ થઈ ગયું, 1:45 થઈ ગયા છે એટલે મને એમ કે બની ગયો હશે એમ કરીને હું તો જલ્દી જલ્દી જમવા આવ્યો. પણ તે સ્કૂલે ગઈ ને થોડીક વસ્તુ લેવાની હતી. હા, શું નામ પાડ્યું? જેરી. જેરી હા, શું કરે છે એ બાજુ? આ થોડીક વાર બારી ખોલું ને એટલે થોડીક હવા ઉજા સારું રહે એમ. આ બારી તો આપણે કાયમ બંધ જ રાખીએ કે? અહીંયાથી મસ્ત પક્ષી બી હે ને, અહીંયા કાબર ને જે આવે તે બોલ્યા કરે એમ મસ્ત. એટલે થોડીક વાર ખોલી દઉં. પવન બી મસ્ત આવે અહીંયાથી. આજે ખુલ્લી જ રાખજે બપોરે. ચાલ, કેટલી વાર શાકની હજુ ભૂખ લાગી? 1 વાગી ગયો. થઈ ગયું? રીંગણ બટાકા કોરા કોરા કેવા છે? આવું જ ભાવે ને. ચાલ ખાઈ લે ફટાફટ. ચાલો ચાલો. એવું રમતા હે? આ કોણ છે ટોપા વાળું? કેમ ટ્યુશનમાં જઈ આવ્યો? આજે કયા વિષયનું હતું? ઇંગ્લિશ. એવું? કેવી તૈયારી 10મા ધોરણની? એવું? અમારે દેવિકની તો કોઈ તૈયારી લાગતી નથી. ક્યાં? ચાલ આ રમી લો થોડીક વાર, પછી વાંચવા બેસી જજો. હા, તો આ બાજુ 3જા ધોરણમાં છે યુગ, એ વાંચે છે અને એનો મોટો ભાઈ 10મામાં છે, એ આરામ કરે છે. જો તારે નથી વાંચવાનું? કાલે એક્ઝામ આપવા જવાનું છે ને? ક્યારનો રડિયા કરે છે, મેં નહીં આપવા જવાનો, બીજા તું શું કરે છે પેજ ફાડી ફાડી? આ ખબર નહીં હું કરવું છે ને એટલે ફાડી માંગે છે. નાના છોકરાની જેમ રમે આ છે. નીચે આરોટતો હતો હમણાં, જોઈ લો કે ક્યારનો ગોળ. ચાલ વાંચવા બેસી જા. જો યુગ પાસે કઈ શીખ. એ 3જા ધોરણમાં તો બી અમારા યુગને તો કંઈ પણ લેસન ને એવું હોય ને તો રાતે ઊંઘ બી નથી આવતી કે? જ્યાં સુધી લેસન નહીં પતે ને ત્યાં સુધી યુગ ઊંઘે બી નહીં. અને અમારા જો આરામ કરે છે 10મા વાળો. એને તો એક્ઝામ હોય ને તે દિવસે હા, વધારે ઊંઘ આવે. હા, એક્ઝામ હોય તો દિવસે વધારે ગભરામણ. મને 5 વાગે ઉઠાડજો, મને 4 વાગે ઉઠાડજો એમ કરે કે? પછી ઉઠાડે ત્યારે શું કે? કઈ 10 મિનિટ ઊંઘી લેમ, 20 મિનિટ ઊંઘી લેમ, હે ને? એલાર્મ એમ જ વાગ્યા કરે કે આખી રાત? અમારી ઊંઘ બગાડે, અમારે ઊંઘ બંધ કરવા. હા હા, એવો જ છે મેં તો. પણ એના ઠેકાણાની એક બી વાર ઉઠ્યો નહીં હોય એલાર્મમાં કે? કેટલું વાગ્યા કરે, મેં તો કેટલી વાર બંધ કરવા ઉઠું. કાલે તો મોડા ઊંઘતા હોય ને માંડ ઊંઘ. પરમ દિવસે તો મેં 4 વાગે બંધ કરેલું એલાર્મ. એના ઠેકાણાની લીધે. અમારે યુગ હારી મહેનત કરે કે ભણવામાં. તો અત્યારે યશવીનો વિડીયો કોલ ચાલુ છે. જો શરદી થઈ ગઈ છે કે? મને બી ખાંસી થાય છે યસુ. હું બોલતી છે? આ જો આ યુગ મામા હું બતાવે જો. આ દેવિક મામા શું કરે, યુગ મામા શું કરે? આવવાની અમારા જોડે વલસાડ? હે વલસાડ આવું છે? આ દાદા આ બાજુ જો, આ દાદા બોલાવે જો. દાદા બોલાવે. દાદા બોલાવે જો, દાદા. દાદા બોલાવે. જીભ કાઢી બતાવે. દાદાને જોઈને હસવા જ લાગે કે? દાદા જોડે બહુ ગમે રમવાનું હે મને. જીભ કાઢી બતાવે. જીભ કાઢી. દાદા દાદા એમ કહેતી છે, દાદા એમ કહે કે દાદા.
સશક્ત નારી મેળામાં આવી ગયા છે અમે. આજે વલસાડમાં આવ્યો છે ને 2 દિવસ માટે, એટલે ત્યાં આવ્યા છે. વલસાડ ખાતે યોજવામાં આવ્યું છે સશક્ત નારી મેળો મહિલા શક્તિ સ્વદેશી ગૌરવ. એવું. હા મસ્ત લાગે લાલ કે લાલ ચોખા છે લઈ જઈએ, લે. એક લઈ લઈએ. જો આ ખાટિયા બી મળે કે હા ખાટિયા છે. આંબલી. આ લાલ ચોખા લઈ લઈએ. લે. જો આ ચણાથી બી મળે કે હે ચણાથી ચણોઠી હરડે. હરડે જંગલી આંબલી એમ લખેલું હે. વિદારી કંદ આ તો નવું, આ હવે પહેલા જ જડીબુટી જ જોયું. છે હા. સત્તાવરી કોચીના પહેલી વાર આ જોયું. બાજુ જો. શું લીધું તારે? મેં લાલ ચોખા લીધા અને આદિવાસી સંમેલનમાં જવાની તૈયારી છે, એટલે અહીંયા વસ્તુ શોધવા આવેલી, પણ એટલું બધું મળ્યું નહીં. આ એક ગળામાંનું મળ્યું, એક વીટી લીધી છે. યુગ તારે શું લીધું? શું? થોરનો હથોડો. થોરનો હથોડો. સારું ચાલો તો હવે બાજુમાં ખાદી મેળો છે ને ત્યાં જઈ આવ્યો. ત્યાં બી કદાચ- શોધવા જઈએ, કઈ હા, મળી ત્યાં જાય. મળી જાય તો કઈ લઈ લેશું. ચાલો. તો અત્યારે અમે આવી ગયા છે ખાદી વસ્ત્ર મેળામાં. કેવું છે? સારું છે ખાદીનું બધું મસ્ત. કાપડ ને એવા સારા મળે કે? પેન્ટ શર્ટના કાપડ બી છે અને ડ્રેસના ને એવા બધા જ છે. આને ટોપી લેવું છે એમ કે. કઈ ટોપી? હા ખાદી વાળી. હા જાવા કુર્તા ને એવા બી મળે છે ને? હું ચોલી લેવી છે? લેવી છે પણ એવી મને જોઈએ એવી નથી. તે પેલા ત્યાં બ્લેક કલરની કઈ છે? છે ને એવી નથી લેવું. તો અત્યારે અમે ખાદી મેળામાંથી બહાર આવી ગયા છે. ખાદી મેળામાં સુરેન્દ્રનગર, પછી અમદાવાદ, કચ્છ, માંડવી એ બધી દુકાનો હતી, અને ડ્રાય ફ્રૂટમાં તો કાશ્મીરની પણ દુકાન હતી કે? હા કાશ્મીરથી, પણ ટાઈટ ભાવ હતો. ભાવ બહુ વધારે હતો. યુગના પપ્પા માટે વ્હાઈટ કાપડ લીધું ખાદીનું. યુગ તારે શું લીધું? માટીના વાસણ. યુગ માટે માટીના વાસણો લીધા છે ને? હા સારું ચાલો હવે ઘરે જઈએ ને. હા જઈએ. જમવાનું બાકી છે. બાકી છે. જમવાનું બનાવીને આવ્યા હતા. દેવિકને બોલાવી લાવતા હતા, તે આવતો જ નહીં. સારું ચાલો નીકળીએ ચાલો હવે. હવે જઈએ ને. ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. તો અત્યારે 9 વાગી ગયા છે અને અમે દૈવિકની એક્ઝામ છે પીપી સવાણીની, તો ત્યાં એક્ઝામ આપવા માટે જઈએ છે. એટલે બોર્ડની તૈયારી કઈ રીતે કરવાની અને એના વિશે થોડુંક સમજાવશે, અને એક ટેસ્ટ લેવાના છે. તો અત્યારે અમે જઈએ છીએ પટેલ સમાજની વાડી વલસાડ. ચાલ દૈવિક ફટાફટ. બેસ્ટ ઓફ લક દેવિક. જલ્દી જાવ, 9 વાગી ગયા છે, મોડું ચાલ થયું. ચાલ બાય બાય. આપણે બાય બાય. ખાવાનું બન્યું તેની કેટલીક વાર? બની ગયું. આજે રવિવાર એટલે સાફ સફાઈમાં વધારે ટાઈમ જાય, એટલે થોડુંક મોડું થાય. એમ 1 વાગી જ જાય. આજે જુવારનો રોટલો અને આપણીનું કોરું કોરું શાક મજા આવી જશે કાંઈ. ને આ મકાઈ મકાઈ બી બાફી બાફી દીધી. ખાવાનો ટાઈમ નહીં મળ્યો છે. દાળ ભાત શાક રોટલો ને મકાઈ. અમે બી એક્ઝામ આપીને મોડા આવ્યા અને સાફ સફાઈમાં ટાઈમ જતો રહ્યો, એટલે આજે મોડું થઈ ગયું કે? આજે બહુ મોડું થઈ ગયું. તને આ પૂછતા હતા રે જયલા અંકલ. જયલા અંકલ પૂછતા હતા કે યુગ કા ગયો એમ કે ડુગુ કા ગયો, આ ઉત્તરાયણ આવી ગઈ એમ કેતા હતા. તને તો ક્યાં નીચે ગયેલો? નીચે ગયેલો? વિમાન ઉડાવવા ગયેલો? વિમાન ઉડાવવા. એવું? નીચે નહીં ઉડે. તે કેવું વિમાન બનાવ્યું તે ઘરમાં જ? બપોરે પેલો શું કરે છે જો નાટક. હવે લઈને પડશે દરવાજો. હું ખતરો કે ખેલાડી વાળા. ઊંચો જ થયો છે કે શું કરવા પાછો એ કરે? આટલો ઊંચો તો થયો. કેવો ફૂલકા ફૂલકા રોટલો, જુવારનો રોટલો. આ ઘરની જુવાર હતી આપણી. હા ઘરની આપણી. હું
ગરમ કેવું ઉડે છે? ઓહો, ક્રેશ થઈ ગયો આ તો. આ અમારા દેવી કે ખાટી ભાજીના બી રોપેલા કેટલા મોટા થઈ ગયા જો. અત્યારે પાણી પીવડાવે છે દેવી. યુગને બી આપ પાણી નાખવા માટે. ઉપરથી નાખે છે તો પેલું બેહી જેવી જાય એમ નીચેથી નાખો. જો કેટલા મોટા થઈ ગયા જતી રહે તમને જોઈને. કે ચકલીઓ બી આ બાજુ આવે છે. ને નાખી દે. એટલે નાખી દે તું બી પાણી નાખ. દેવી કે પાણી નહીં નાખવા દીધું ને એટલે યુગ રડે છે હમણાં. એટલે યુગ નાખી દે પાણી. યુગ નાખે છે ને. યુગને પાણી નાખવું હતું પણ દેવી એને હેરાન કરે એટલે રડાવે બહુ છે. હા બસ કેક્ટસમાં બી નાખી દે. થઈ ગયું ને? હા બસ એટલું જ. આજે 3 વાગી ગયા ત્યારે કામ પૈતું રવિવાર એટલે બહુ મોડું થઈ જાય ને આ 10માં છે એ બી નહીં વાંચતો ને પેલો 3જામાં છે એ થોડું ઘણું લઈને બેહે બાકી તો આ તો હાવ નહીં એ ખાલી પેલાને હેરાન કરતા જ આવડે મારા પર્સમાંથી પૈસા લઈને બાઈગો હે કેટલા રૂપિયા લઈ ગયો યુગ? 10 રૂપિયા. 10 રૂપિયા. તું કહેતો હતો વધારે લઈને બાઈગો છે ને પાછો કે 10 રૂપિયા તું તેમ કહેતો હતો 500 ની નોટ લઈ ગયો. આંખને સામે જોયું હે. 10 રૂપિયા લઈ ગયો. અને આ શું છે તારો ગલ્લો કેટલોક ભરાયો? વાંચવા બે આને કેટલી વાર કહેવાનું જરાક બી નહીં સમજતો એમે. તો અમારે 33માં આદિવાસી એકતા મહાસંમેલનમાં જવા માટેની તૈયારી ચાલુ થઈ ગઈ છે જો. આ લઈ આવીશું બંગડી ને એવું એટલે પહેરી જોતી હતી. કપડાં તો બીજા સીવડાવવા મેં નાખ્યા છે પણ હમણાં જૂના હતા ગયા વર્ષના એમ જ ટ્રાય કરી જોઉં છું. આ ગળામાંનું લીધું છે, આ લીધું છે, આ વીટી લીધી છે. આ સાંકડા સ્પેશિયલ મેં આદિવાસી સંમેલનમાં પહેરવા માટે ચાંદીના લીધા છે. આ વખતે 33માં આદિવાસી એકતા મહાસંમેલન મધ્યપ્રદેશમાં છે, બુરહાનપુર નેપાનગરમાં. આપણા ગામથી તો બહુ દૂર છે કે 350 કિલોમીટર. 350 થી ઉપર આ કિલોમીટર. તો મારું હતું જ ચાંદીનું. તૈયારી પૂરી ને હવે? આ તો અહીંયા લગાવવાનું. આ બી ચાંદીનું અહીંયા લગાવવાનું. આ સાંકડા પહેરી લીધા હે કેવા લાગે જો હે. અમે દર વર્ષે આદિવાસી એકતા પરિષદમાં જઈએ છીએ ગમે ત્યાં હોય અમે 2 જણ તો પહોંચી જ જઈએ. ત્યાં બધું આપણા આદિવાસી સંસ્કૃતિ વિશે પછી આપણા સમાજને જાગૃત કરવા માટે બહુ મસ્ત સમજાવે એટલે ત્યાં જોવાની બહુ મજા આવે. તો અમે સ્પેશિયલ સુરતથી મેકઅપ મેન ને બોલાવ્યા છે. જો અરે makeup- પણ મારે નહીં કરવું. મેં તો ખાલી કપડાં પહેરી જોતી હતી ને ઘરેણા પહેરી જોતી હતી કેવું લાગે તે. હા તો બધું લગાવી આપવા લાગ્યું. મારે નહીં લગાવવું એવું. ખાલી પ્રેક્ટિસ કરું છું મારે કેવું પહેરવું ને મેકઅપ મેન કેવું. તમારો કોન્ટેક્ટ નંબર આપો અમારા દર્શકોને બુક કરાવવું હોય તો. બોલો નંબર હા બોલી જાઓ. 982581. શું નામ છે તમારી દુકાનનું? યુગોસાવા આર્ટિસ્ટ મેકઅપ આર્ટિસ્ટ. યુગ ઓહો, વસાવા મેકઅપ makeup આર્ટિસ્ટ. artist. સુરતમાં કયા વિસ્તારમાં છે તમારી દુકાન? ચારવાડી. તાળવાડીમાં છે. સારું. જે દર્શકોને મેકઅપનો કોઈ પણ ઓર્ડર આપવો હોય તો યુગ વસાવાનો કોન્ટેક્ટ કરજો. શું ગા કોણ આવ્યું? કોણ આવ્યું? દક્ષિલભાઈ ને મામા ને મામી ક્યાં ગયેલા પૂછ તો ખરા. એવું એટલે ઓફિસના કામ માટે ગયેલા એવું. હા. મજા આવી દમણમાં? હે હું જોયું પાણી કેટલું દૂર હતું? અમે ગયેલા ત્યારે બી બહુ દૂર હતું. અમે નીચે ઉતાર્યા બી નહીં હરખા. આજે દક્ષિલભાઈ આવ્યો છે તો યુગને તો રમવાની મજા પડી ગઈ કે યુગ? કોઈ મહેમાન આવે ને એટલે યુગને બહુ ગમે કે રમવાનું. દક્ષિલ ઊંઘ નથી આવતી? જો આ યુગની ધમાલ મસ્તી ચાલુ જ છે આ બાજુ. મજા આવે યુગ? કોઈ આવે ત્યારે તને બહુ ગમે કે? અત્યારે દક્ષિલ ને યુગ ક્રિકેટ રમે છે. રાતના 10 વાગ્યા છે અને એ લોકોનું ક્રિકેટ ચાલુ છે હજુ આ બાજુ. વ્હાઈટ. ફટાફટ રમી લો પછી ઊંઘી જજો ને.
આજે મારા ભાઈ ભાભી અને દક્ષિલ દમણ ગયા હતા, ત્યાંથી આવ્યા ને રોકાઈ ગયા છે અહીંયા. એ લોકોને સવારે વહેલું નીકળવાનું છે એટલે અત્યારે એ લોકો સૂઈ ગયા છે. ઘરેથી કોઈ બી આવે ને તો અમને બહુ ખુશી થાય. આજે મારા ભાઈ ભાભી દક્ષિલ આવ્યો તો અમને એટલી ખુશી થઈ ને. કોઈ આવે તો જ થોડુંક મન એ થાય, એકલા એકલા જ પછી કંટાળો આવે, એટલે કોઈ આવે બહુ ખુશી થાય. એ લોકો જોડે અમે બધા બેઠા હતા એટલે પછી લેટ થઈ ગઈ, 11 વાગી ગયા, એટલે અત્યારે હું વાસણ કરું છું. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે તમને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.